હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અહીંયા ગણિત અને રિઝનિંગ સંપૂર્ણ ફ્રી ઓફ ભણાવવાના છીએ, જેના અમુક ચેપ્ટરો આપ ભણી ગયા હશો. જો ન ભણ્યા હોય તો આ ચેનલની પ્લેલિસ્ટ પરથી તમને મળશે. હવે આજે આપણે ભણવાના છીએ પ્રોબ્લેમ ઓન એજીસ, જેને ગુજરાતીમાં કહેવાય ઉંમર સંબંધિત પ્રશ્નો. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. બીજી એક એ વાત કરી દઉં કે આપણે ઉંમર સંબંધિત પ્રશ્નો ટોટલ 4 પાર્ટમાં ભણવાના છીએ, જેનો આજે પ્રથમ પાર્ટ ભણવાના છીએ. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. ઉંમર સંબંધિત પ્રશ્નો. જો ઉંમર સંબંધિત પ્રશ્નો આવે ને ત્યારે તમારે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે અહીંયા? તો કે જ્યારે કોઈ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ હોય અને n વર્ષ પહેલા, જો અહીંયા પહેલા શબ્દ દેખાય ને એટલે બાદ કરવાનું. માની લો કે મને એવું કીધું છે કે મારી હાલની ઉંમર 25 યર્સ છે, 25 વર્ષ છે. હવે હું એમ કહું કે મારી 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે, હું પહેલા કહેતો હોય ને ત્યાર બાદ કરું. જો અહીંયાથી 5 વર્ષ પહેલા 20 વર્ષ હોય, બધાને આવડે, પણ મેં અહીંયા બાદ કર્યું. શું? જ્યારે પહેલા શબ્દ આવ્યો ને ત્યારે. બરોબર. બીજું સિમિલર બીજી વાત એ કરું કે હું એમ કહું 5 વર્ષ પછી, જો પછી બોલું છું, પછી તો પ્લસ કરવા પડે 30 વર્ષ. સમજાય છે? રેડી? એટલે જ્યારે મને પહેલા શબ્દ દેખાશે પહેલા, ત્યારે હું બાદ કરીશ, અને જ્યારે મને પછી શબ્દ દેખાશે ત્યારે હું શું કરીશ? ઉમેરીશ. ડન? રેડી? સરસ મજાનો નાનકડો દાખલો જોઈએ. જો શું લખ્યું છે કે 2 વર્ષ પહેલા વિકાસની ઉંમર 19 વર્ષ છે. 2 વર્ષ પહેલા કીધું, જો પહેલા 19 વર્ષ છે. ક્યારે? 2 વર્ષ પહેલા. તો 13 વર્ષ બાદ તેની ઉંમર કેટલી હશે? 2 વર્ષ પહેલા 19 વર્ષ હતી, તો હાલ કેટલી હોય? હાલ હોય 19 + 2, એટલે કેટલી થઈ? 19 માં 2 નાખું તો 21. હા કે ના? તમે સાહેબ હમણાં એમ કહેતા હતા પહેલા. જો માની લ્યો કે હાલમાં x છે, 2 વર્ષ પહેલા એટલે આવું થયું. આ હાલની ઉંમર છે, એમાંથી મેં 2 બાદ કર્યા એટલે 19 વર્ષ છે. તો x બરાબર 19 + 2 થાય, એટલે x બરાબર 21 વર્ષ. હાલ કેટલી થઈ? 21 વર્ષ. બરોબર. હવે પછી શું કીધું છે? 13 વર્ષ બાદ એની ઉંમર. હવે 13 વર્ષ બાદ, 13 વર્ષ પછી, તો આમાં મારે પાછા +13 કરવાના, એટલે અહીંયા 4 અને અહીંયા 3. 13 વર્ષ બાદ કેટલી હોય? 34 વર્ષ. કેટલી? 34 વર્ષ. સમજાણું ને? બરાબર. હા પાડવાની. હા, આવામાં હા પાડવાની. ત્યાં કાંઈ અઘરું નહોતું. એની પછી જોઈ અશોકની ઉંમર 3 વર્ષ પહેલા, જો અહીંયા લખ્યું છે 3 વર્ષ પહેલા 20 વર્ષ હતી, તો અશોકની અત્યારે માની લ્યો x છે, એમાંથી હું 3 વર્ષ બાદ કરું એટલે કેટલી થાય છે? 20. તો x બરાબર કેટલું થયું? આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 20 ને 3 કેટલા? 23. હાલ કેટલી થઈ ગઈ? 23 વર્ષ. બરોબર. પછી 4 વર્ષ બાદ તેની ઉંમર કેટલી છે? આમાં +4 કરી, 23 ને 4 કેટલી થઈ? 27. સો સિમ્પલ. બરોબર. હાલો એની પછી જોઈ. ત્યાર પછી રવિ અને પાર્થની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 8:7 છે. જોજો વર્તમાન, અહીંયા હું લખું છું રવિ અને બીજું કોણ છે? પાર્થ છે. બેયની વર્તમાન ઉંમર આપી છે 8:7, એટલે અહીંયા 8x અને 7x થયું. રવિની 8x ઉંમર હશે વર્તમાન, અને પાર્થની 7x હશે. હવે જો 4 વર્ષ બાદ, 4 વર્ષ બાદ એટલે બેયમાં +4 કરવા પડે, ત્યારે આ થયું 4 વર્ષ બાદ. બરોબર. હવે 4 વર્ષ બાદ પાર્થની ઉંમર 32 વર્ષ થશે. પાર્થ એટલે આ. તો જોજો કેટલું છે? 4 વર્ષ બાદ વર્તમાનમાં 7x હતી, એમાં હું 4 નાખું એટલે મને જવાબ મળે છે 32. બરોબર. હાલો 4 આ બાજુ છે, ઓલી બાજુ જઈ તો માઇનસ થાય. 32 માંથી 4 જાય એટલે થાય 28. 28 ને 4 32 થાય. તો x બરાબર 7 ચોક 28. x બરાબર કેટલું આવ્યું? 4. x બરાબર 4 આવ્યું. અહીંયા રવિની ઉંમર કેટલી હતી વર્તમાન? તો કે 8x, અને પાર્થની કેટલી હતી? 7x. હવે મને ગોતવાનું કોનું કીધું છે? રવિની વર્તમાન ઉંમર. તો આનો હું 4 સાથે ગુણાકાર કરું, 8 ચોક 32. વર્તમાન ઉંમર કેટલી છે? 32 વર્ષ. કોની? તો કે રવિની. આ રવિની ઉંમર છે. બીજું કોણ છે? પાર્થ. પાર્થની પૂછે તો પાર્થની તો 7 ચોક 28. કેટલી છે? 28 વર્ષ. કોની?
પાર્થની. બરોબર, રેડી હે ને. એની પછી જોઈએ, ત્યાર પછી જોઈએ મહેશની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. ધારો કે મહેશની હાલની ઉંમર છે x અને 5 વર્ષ પછી કેટલી હોય તો x + 5 હોય. બધાને ખબર છે 25 + 5 મેં તમને બતાવ્યું એ રીતે. હવે એ બેયનો સરવાળો 27 થાય. હાલો, આ હાલની ઉંમર અને આ 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? 27. અહીંયા x અને x થયું 2x અને અહીંયા પાંચડો આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ, એટલે 27 - 5. 2x બરાબર 27 માંથી 5 જાય તો 22. તો x બરાબર કેટલું આવ્યું? 11. x બરાબર કેટલું આવ્યું? 11. હવે મને શું પૂછ્યું છે? એની હાલની ઉંમર, મહેશની હાલની ઉંમર કેટલી છે? 11 વર્ષ. રેડી? બરાબર. જો એમ ન ખબર હોય ના, થોડીક ઓલી હોય તો 11 ને 5 કેટલા થાય? 16. આ બેયનો સરવાળો કેટલો થયો જુઓ તો કે 7 અને 2 27. જો અહીંયા લખ્યું છે કે બંનેની નહીં પણ 5 વર્ષ પછીની અને હાલની ઉંમરનો સરવાળો 27 થાય છે. આને તાળો મેળવો કહેવાય. બરાબર, જે આપણે કર્યું એ તાળો મેળવો કહેવાય. એની પછી જોઈ, બસ મિત્રો પહેલા પાઠમાં એટલું જ રાખીએ. મળીએ પાછા નવા પાઠમાં નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, મને યાદ કરતા રહ્યો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.